ઉધના છત્રપતિ શિવાજી સ્કૂલના લોખંડની ગ્રીલ, એલ્યુમિનિયમ સેક્શન બારીઓ, ફાયર સેફ્ટીના સાધનો, ઇલેક્ટ્રિક સામાનની ઘરફોડ ચોરી કરનાર આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉધના પોલીસ. મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામીર સેક્ટર 1 સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર જોન બે સાહેબ તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન સાહેબનાઓએ ઘરફોડ ચોરીના આરોપીને તાત્કાલિક ધોરણે પકડી પાડવા જરૂરી સૂચનાઓ આપેલ. ગઈ તારીખ 22/7/2024 થી તારીખ 23/11/2024 કલાક 14 વાગ્યાના અરસામાં હર કોઈ વખતે ઉધના જલારામનગર સોસાયટી જલારામ મંદિરની બાજુમાં છત્રપતિ શિવાજી સ્કૂલ ઉધના સુરત ખાતેથી કોઈ અજાણ્યા ચોરી સમયે સ્કૂલમાં પ્રવેશ કરી સ્કૂલની રૂમોમાં લાગેલ લોખંડની ગ્રીલો તથા એલ્યુમિનિયમની સેક્શન બારીઓ જેની આશરે કિંમત ₹70,000 તથા ફાયર સેફ્ટીનો તમામ પ્રકારનો સામાન જેની કિંમત આશરે ₹30,000 તથા સમગ્ર સ્કૂલ બિલ્ડિંગમાં લાગેલ ઇલેક્ટ્રિકનો સામાન જેની કિંમત આશરે ₹20,000 જે તમામ સરસામાનની કુલ કિંમત ₹1,20,000ની મત્તાના અજાણ્યા ચોરી સમય ચોરી કરી નાસી ગયેલ હોય ગુનો કરેલ હોય જે બાબતે ઉધના પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2024 BNS કલમ 331 3 331 4 305 E54 મુજબનો ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવેલ. ઉપરોક્ત ઘરફોડ ચોરીના બનાવ સંબંધે ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SN દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર VB ગોહિલનાઓએ ઉપરોક્ત ગુનાના આરોપીને પકડી પાડવા સૂચના અને માર્ગદર્શન આપેલ અને સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HJ મચ્છરનાના નેતૃત્વ હેઠળ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ નાગજીભાઈ બકલ નંબર 3955 નાઓએ બનાવવાળી જગ્યાના CCTV ફૂટેજ તથા બાતમીદાર મારફતે ઉપરોક્ત ગુનામાં ઘરફોડ ચોરી કરનાર આરોપી મેહુલ ઉર્ફે કાળિયો સંપત દેવી પૂજક ઉંમર વર્ષ 22 ધંધો વેપાર હોય ઘર નંબર 79 જલારામ સોસાયટી જલારામ મંદિરની બાજુમાં ઉધના સુરત શહેર નાનાની ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે. જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલની સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે.